હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? અમારા નવા વ્લોગ બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારનો જો સૂરજ ઉગી ગયા છે અને જો પક્ષીઓ પણ કલબલાટ કરે છે અને અત્યારનું વાતાવરણ શાંત જ હોય છે. જો બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે. વાળી ને પોતું પણ મરાઈ ગયું છે અને એવું જો વાડી જવાની તૈયારી કરવી છીએ. શીરાવા બેસી ગયા છે. શીરાવામાં છે ઘઉંની રોટલી છે, ચા છે, દૂધ છે અને હવે જો શીરાવા બેસી જવાનું છે. જો વાડીએ પોગી ગયા છીએ. આ મારી વાડી છે. કપાસ છે, જીરું છે, ઘઉં છે. અને જો આ ટાંકો છે. ટાંકો જો અત્યારે આખો ભર્યો છે. જો કપામાં મરચાં ક્યાંક ક્યાંક છે અને મરચાં જો લાલ થઈ ગયા છે, પાકી ગયા છે એટલે ઉતારવાના છે મરચાં. અને હવે જો 12 પણ વાગી ગયા છે અને હવે મારા પપ્પા જો ઘરે ભાત લેવા ગયા છે એટલે મરચાં ઉતારી લેવી. કપામાં ક્યાંક ક્યાંક મરચી છે અને જો મરચાં પણ પાકી ગયા છે. અને મારા પપ્પા ભાત લઈને આવે એટલે જમવા જવાનું છે. પૂરા થઈ ગયા છે અને ભાત પણ આવી ગયું છે. ભાતમાં આજે છે ભળથું છે, સાય છે, મરચાં છે અને બાજરાના રોટલા છે. અને હવે જો બપોરા કરવા બેસી જવાનું છે. આવશે તોય છતાં ટાંકામાં નાય છે. જો ટાંકામાં નાવાની જ મજા આવે કાંક ઉનાળામાં. અત્યારે શિયાળો છે તોય નાય છે. સાંજ થઈ ગઈ છે અને હવે જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે જો ઘરે જવાનું છે. જો ઘઉંની રોટલી આજે તો મારે જ બનાવવાની છે. ઘઉંની રોટલી છેડવું છું અને ચૂલા ઉપર જો રોટલી સારી જ થાય. અને જો રોટલી ઘડું છું. રોટલી ઘડાઈ ગઈ છે અને જો વાળું કરવા બેસી જવાનું છે. ટમેટાનું શાક છે, દૂધ છે અને ઘઉંની રોટલી છે. અને હવે જો વાળું કરવા બેસી જવાનું છે. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારા વિડીયો પર નવા હોય તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.